નમસ્તે મિત્રો, 24 નવેમ્બર 1971 અમેરિકામાં નોર્થવેસ્ટ ઓરિએન્ટ એરલાઇન્સની એક ફ્લાઇટે પોર્ટલેન્ડથી ઉડાન ભરી હતી. આ ફ્લાઇટ નજીકના સિએટલ શહેર જવા માટે 30 મિનિટની નાની ફ્લાઇટ હતી. આ ફ્લાઇટમાં બહુ ઓછા મુસાફરો હતા. તેમાં ફક્ત 36 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો હતા. પરંતુ આ મુસાફરોને ખબર નથી કે આ ફ્લાઇટમાં એક હાઇજેકર હાજર હતો, જેનું નામ હતું ડીબી કૂપર. હાઇજેકર એક સામાન્ય ઉદ્યોગપતિ જેવો દેખાતો હતો. તેણે એવો જ પોશાક પહેર્યો હતો. બિઝનેસ સૂટ, સફેદ શર્ટ અને કાળું પેન્ટ. એ 40ના દાયકાના મધ્યમાં હશે. તે જાણી જોઈને વિમાનની છેલ્લી લાઇનમાં બેઠો હતો. સીટ નંબર હતા 18. આ વ્યક્તિએ પોતાનો પરિચય એક એર હોસ્ટેસને આપ્યો. તેણે પોતાનું નામ ડેન કૂપર આપ્યું. હોસ્ટેસનું નામ ફ્લોરેન્સ શેફનર હતું. અને મોટા સ્મિથ સાથે તેણે એર હોસ્ટેસને એક ચિઠ્ઠી આપી. શેફનર એક 23 વર્ષની મહિલા હતી જેને લાગ્યું કે આ માણસ તેની સાથે ચેંચાળા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેથી તેણીએ તે ચિઠ્ઠી લીધી અને વાંચ્યા વિના તેને પોતાની પાસે રાખી દીધી. આ જોઈને કૂપરે શેફનરને કીધું કે એણે ચિઠ્ઠી વાંચવી જોઈએ. કૂપરે કીધું એની પાસે એક બોમ્બ છે. જ્યારે શેફનરે ચિઠ્ઠી ખોલી ત્યારે તે સ્પષ્ટ રીતે ચોખ્ખા અક્ષરોમાં લખેલું હતું, મિસ, મારી બેગમાં એક બોમ્બ છે અને હું ઈચ્છું છું કે તમે મારી પાસે બેસો. શેફનર શાંતિથી કૂપરની બાજુમાં બેઠી હતી, પણ તે હજુ પણ માનતી નહોતી કે તેની પાસે ખરેખર બોમ્બ હતો. તેથી કૂપરે તેની બેગ ખોલીને તેને બતાવી. બેગમાં કેટલાક લાલ સિલિન્ડર, વાયર અને એક મોટી ગોળ બેટરી હતી. તેમાં કોઈ શંકા નહોતી કે તે બોમ્બ નથી. કૂપરે એર હોસ્ટેસને પૈસાની માંગણી કરી. તે સાંજે 5 વાગ્યા સુધીમાં $2 લાખ માંગતો હતો, જે આજની ભારતીય કિંમત મુજબ $1,75,00,000 થાય, તે પણ રોકડમાં. તેણે કીધું કે બધા રોકડા પૈસા બેગમાં રાખજો. સાથે પાછળ 2 પેરાશૂટ અને આગળ 2 પેરાશૂટ. જ્યારે તેઓ આખરે ઉતરે ત્યારે તે વિમાનમાં ઈંધણ ભરવા માટે એક ઈંધણ ટ્રક તૈયાર રાખવા માંગતો હતો. તેણે એરહોસ્ટેસને વોર્નિંગ આપી કે કંઈ પણ ચાલાકી કરશો નહીં, નકર વિમાનને બોમ્બથી ઉડાવી દે. વિમાનમાં રહેલા અન્ય મુસાફરો આ વાતથી અજાણ હતા અને એર હોસ્ટેસ શેફનર ઈચ્છતા ન હતા કે મુસાફરોને આ વાતની જાણ થાય, નકર ભાગાભાગી થઈ જશે. પાયલટ્સે એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરી અને થોડી વારમાં જ આ વાત એરલાઇનના પ્રમુખ ડોનાલ્ડ નૈરોબને કરી. તેઓ નક્કી કરવાના હતા અને તેમણે એક મહત્વપૂર્ણ ડિસિઝન લીધું. તેમણે સ્ટાફને કૂપરની માંગણીઓનું પૂરું પાલન કરવા કહ્યું. આ હાઇજેકર દ્વારા કરવામાં આવેલી બધી માંગણીઓ પૂરી કરવા. FBI સાથે સંકલન કર્યા પછી તેમણે પૈસાની વ્યવસ્થા કરવા માટે સિએટલની એક બેંક સાથે વાત કરી. આવી કટોકટી માટે બેંક પાસે પૈસાનું મોટું બંડલ હતું. પરંતુ તમે વિચારતા હશો કે એરલાઇનના પ્રમુખે હાઇજેકરને પૈસા આપવાનું કેમ નક્કી કર્યું? આ પાછળનું કારણ હતું રેપ્યુટેશન. એરલાઇનના પ્રમુખ ઈચ્છતા ન હતા કે હાઇજેકરના સમાચાર આખા વિશ્વમાં ફેલાય અને તેમની કંપનીને ભારે નુકસાન થાય. તેથી આ વાતને છુપાવવા માટે તેઓ હાઇજેકરની માંગણીઓ પૂર્ણ કરવા તૈયાર હતા. એક વાતની ઉપાધિ હતી કે તેમને પૈસાની વ્યવસ્થા કરવા માટે થોડો સમય લાગે તેમ હતો. પરંતુ આ ફ્લાઇટ ખાલી અડધી કલાક લંબાવવાની હતી. તેથી પાયલટ્સને કહેવામાં આવ્યું કે વિમાનને ઉતારવાને બદલે તેઓ જમીન પર પૈસાની વ્યવસ્થા ન કરે ત્યાં સુધી સિએટલની આસપાસ ચક્કર લગાવતા રહે. અડધી કલાકની ફ્લાઇટ ધીમે ધીમે 3 કલાક લાંબી થઈ ગઈ. મુસાફરો હજુ પણ શું થઈ રહ્યું છે તે જાણતા ન હતા.
ફ્લાઇટના પાયલટ્સે જાહેરાત કરી કે તેઓ નાની ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેના કારણે વિલંબ થયો. અન્ય મુસાફરોએ આ વાત માની લીધી. અંતે આ ફ્લાઇટ સાંજે 5:45 વાગ્યે સિએટલના એરપોર્ટ પર ઉતરી. કૂપરની સૂચના અનુસાર વિમાન મુખ્ય ટર્મિનલ બિલ્ડિંગથી દૂર પાર્ક કરવામાં આવ્યું હતું. એરલાઇનના એક પ્રતિનિધિએ પૈસાની થેલી અને પેરાશૂટ સાથે વિમાનનો સંપર્ક કર્યો. કૂપરને 4 પેરાશૂટ અને પૈસાની થેલી આપવામાં આવી, ત્યારે તેણે ટીના મુકલો સિવાય મુસાફરો અને ફ્લાઇટ એટેન્ડન્ટ્સને વિમાનમાંથી બહાર નીકળવાની મંજૂરી આપી. આ પછી યોજના અનુસાર વિમાનમાં ઈંધણ ભરાયું અને તે ફરીથી ઉડાન ભરે છે. આ વખતે ફક્ત પાયલટ્સ જ વિમાનમાં હતા. કૂપરે ફરીથી પાયલટ્સને સૂચનાઓ આપવાનું શરૂ કર્યું. તે પાયલટને મેક્સિકો સિટી તરફ વિમાન ઉડાડવા માટે નિર્દેશિત કરે છે. હવામાં 10,000 ફૂટની ઊંચાઈએ પાંખો 15 અંશ પર સ્થિર સાથે વિમાનની ગતિની વાત કરીએ તો તે શક્ય તેટલું ધીમું ઉડવા માંગતો હતો, જેથી કરી તે વિમાનમાંથી છલાંગ લગાવી શકે. પાયલટ્સે કૂપરને કહ્યું કે આ રીતે ઉડવાથી તેમના માટે મેક્સિકો સિટી પહોંચવું મુશ્કેલ બનશે, કારણ કે વિમાનમાં પૂરતું ઈંધણ નહોતું. પરંતુ કૂપરને તેની ચિંતા નહોતી. કૂપરે તેમને કહ્યું કે તેના કીધા મુજબ ઉડાન ભરો. મિત્રો, આગળ જે બન્યું તે પૂરી રીતે વિશ્વાસ ન આવે તેવી વાત છે. કોઈ ફિલ્મની વાર્તા જેવું બન્યું. કૂપરે એર હોસ્ટેસને કોકપિટમાં જઈને દરવાજો બંધ કરવાનું કહ્યું. કૂપર કોકપિટની બહાર એકમાત્ર વ્યક્તિ હતો. તેણે પોતાના પેરાશૂટ કાઢ્યા અને ડાઇવ કરવા તૈયાર થયો. થોડીવાર પછી કોકપિટમાં વોર્નિંગનો અવાજ આવ્યો, જે દર્શાવે છે કે પાછળની સીડી તૈયાર કરવામાં આવી હતી. આ પ્રકારના વિમાનોમાં આ એક અનોખી ખાસિયત હતી. બોઇંગ 727 વિમાનોમાં પાછળના ભાગમાં સીડી હતી. ફોટામાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સીડી પાછળથી ગોઠવાતી હતી. કૂપરે આ સીડીઓ ગોઠવી અને પેરાશૂટ અને પૈસા લઈને બહાર કૂદી પડ્યો. પાયલોટ્સ અને એર હોસ્ટેસે આ બનતું જોયું નહીં, કારણ કે તેઓ કોકપિટમાં બંધ હતા અને પાછળ કોકપિટના દરવાજા પર કોઈ હોલ પણ નહોતો, જેના દ્વારા તેઓ બહાર જોઈ શકે. પરંતુ રાત્રે 8:15 વાગ્યે પાયલટ્સે જોયું કે વિમાનનો પાછળનો ભાગ અચાનક ઉપર તરફ નમેલો હતો અને પાયલટ્સે વિમાનને ફરીથી સેટઅપ કરવું પડ્યું અને ફરીથી સ્થિર કરવું પડ્યું. આ પછી પાયલટ્સે વિમાનને નેવાડા બાજુ ઉડાન ભરી અને રેનો શહેરમાં લેન્ડિંગ કરાવ્યું. પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ વિમાનની તપાસ કરી, પરંતુ તેમને કૂપરનો કોઈ પત્તો લાગ્યો નહીં. પોલીસને ફક્ત એક જ વસ્તુ મળી, જે તેના પર ક્લિપ સાથે ટાઈ અને પેરાશૂટના કેટલાક ફાટેલા ભાગો હતા, જેનો ઉપયોગ કૂપરે પૈસાની થેલીને ઢાંકવા માટે કર્યો હતો. આ ઉપરાંત તેમને કૂપરની કેટલીક અંગત વસ્તુઓ મળી, જેમ કે તે વિમાનમાં પીતો સિગારેટ. તે સમયે વિમાનમાં ધૂમ્રપાનની મંજૂરી હતી. તપાસકર્તાઓએ બધું જ સારી રીતે તપાસ્યું અને તેમને 66 અજાણ્યા ફિંગરપ્રિન્ટ્સ મળ્યા. ન તો ક્રૂ મેમ્બરના ફિંગરપ્રિન્ટ્સ હતા કે ન તો અન્ય મુસાફરોના. પરંતુ જે સુટકેસમાં બોમ્બ, પૈસાની થેલી અને પેરાશૂટ હતા તે બધા ગુમ હતા. જેમ કે કૂપર તે દિવસથી FBI એ કૂપરને શોધવા માટે તેની તપાસ શરૂ કરી, પરંતુ કૂપરનો કોઈ પત્તો લાગ્યો નહીં. આ તપાસ 45 વર્ષ સુધી ચાલી. તે 2016માં સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ ઘણા પ્રશ્નોના જવાબો હજુ પણ ઉત્તરવગરના હતા. ઇતિહાસમાં એકમાત્ર હાઇજેક છે જેને કોઈ ઉકેલી શક્યું નથી. FBI માટે સૌથી મોટા રહસ્યોમાંનું એક, કૂપર કોણ હતો? તેની સાથે શું થયું? શું પોલીસ દ્વારા ક્યારે પૈસા મળી આવ્યા હતા?